આવી છે યુજીસીના નવા નિયમ અસ્પષ્ટ હોવાનો સુપ્રીમ કોર્ટે મત રજૂ કર્યો છે તો સમગ્ર મામલે જે વિવાદ સર્જાયો હતો યુજીસીના નવા નિયમને લઈને વિવાદ સર્જાયો હતો અને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને હવે સુપ્રીમ કોર્ટે આ નવા નિયમ પર રોક લગાવી દીધી છે યુજીસીના નવા નિયમ અસ્પષ્ટ હોવાનો સુપ્રીમ કોર્ટે મત રજૂ કર્યો છે અને હવે આ સમગ્ર મામલે વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે યુજીસીના નવા નિયમો પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે આ નિયમો અસ્પષ્ટ હોવાનો મત સુપ્રીમ કોર્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે તો જે પ્રકારે યુજીસીના નવા નિયમો છે તે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા હતા અને જેને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો છે તે દેશભરમાં થઈ રહ્યા હતા જેને લઈને હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને હવે આ અરજીને આધારે સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે આ સમગ્ર મામલા પર યુજીસીના નવા નિયમો પર રોક લગાવી દેવામાં આવી છે સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે હાલ 2012નો જે નિયમ છે યુજીસીનો તે જ લાગુ રહેશે તેવું કોર્ટે પોતાનો મત રજૂ કર્યો છે સાથે સાથે કોર્ટે આ યુજીસીના નવા નિયમ અસ્પષ્ટ હોવાનો પણ કોર્ટે મત રજૂ કર્યો છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે યુજીસીના નિયમ પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે એટલે કે હવે 2012નો યુજીસીનો જે જૂના નિયમો હતા તે જ લાગુ રહેશે આ સમગ્ર મામલે જે નવા નિયમો જારી કરવામાં આવ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા તેને લઈને સવર્ણો દ્વારા એક બાદ એક બેઠકો કરવામાં આવી દેશભરમાં વિવિધ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શનો છે તે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હવે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે સુનાવણી આજે હાથ ધરાઈ અને સુનાવણીમાં કોર્ટે પોતાનો મત રજૂ કર્યો છે યુજીસીના નવા નિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં કોર્ટે પોતાનો મત રજૂ કર્યો અને નવા નિયમો અસ્પષ્ટ હોવાનો સુપ્રીમ કોર્ટનો મત સામે આવ્યો છે સુપ્રીમ કોર્ટે હાલ કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે જોકે મહત્વપૂર્ણ બાબત છે કે આ યુજીસીના નવા નિયમો લાગુ થતા જે એક બાદ એક બેઠકો છે તે પણ કરવામાં આવી રહી હતી સવર્ણો દ્વારા એક બાદ એક બેઠકો કરવામાં આવી અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા આ નિયમોને લઈને વિરોધ પ્રદર્શનો અને ન્યાય સાથેની માંગ કરવામાં આવી હવે હાલ 2012નો જે નિયમ છે તે જ લાગુ રહેશે તેવું સુપ્રીમ કોર્ટે વલણ અપનાવ્યું છે સુપ્રીમ કોર્ટે પોતાનો મત છે તે રજૂ કર્યો છે અને હાલ પૂરતા નિયમ પર રોક લગાવી દેવામાં આવી છે યુજીસીના નવા નિયમ અસ્પષ્ટ હોવાનો સુપ્રીમ કોર્ટે પોતાનો મત રજૂ કર્યો છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે એટલે કે જે પ્રકારે યુજીસીના નવા નિયમો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા હતા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન હેઠળ જે નવા નિયમો જારી કરવામાં આવ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા અને તેને જ લઈને વિરોધ પ્રદર્શનો ઠેર ઠેર જોવા મળ્યા અરજી કરવામાં આવી સુપ્રીમ કોર્ટમાં અને ત્યારબાદ આ અરજી પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી છે તે હાથ ધરવામાં આવી અને આ નવા નિયમ પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે એટલે કે આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી 2012નો જે નિયમ છે તે જ લાગુ રાખવા માટે કોર્ટે વલણ અપનાવ્યું છે અને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાનો જે મત છે તે પણ રજૂ કરવામાં આવ્યું છે યુજીસીના નવા નિયમ અસ્પષ્ટ હોવાનો સુપ્રીમ કોર્ટે પોતાનો મત રજૂ કર્યો છે મહત્વપૂર્ણ બાબત છે કે ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યુજીસીના નવા નિયમને લઈને થઈ રહ્યું હતું આજે પણ એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે જેમાં સવર્ણો સહિત અનેક પાટીદાર નેતાઓ છે તે પણ આ બેઠકમાં સામેલ થવાના છે એટલે કે દેશભરમાં વિવિધ જગ્યાઓ પર યુજીસીના નવા નિયમ લાગુ પડતા જ વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો હતો સોશિયલ મીડિયા પર પણ યુજીસીના નવા નિયમોને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે અનેક નેતાઓ છે તે પણ ભાજપ નેતાઓ અનેક છે જે સામે ચાલીને આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને હવે આ સમગ્ર મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લઈને અરજી કરાઈ અરજી બાદ સુનાવણી હાથ ધરવામાં આવી અને સુનાવણીમાં હાલ પૂરતી આ નિયમો પર રોક લગાવી દેવામાં આવી છે અને હવે યુજીસીના 2012 મુજબના નિયમો જ
આગામી જે નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે હાલ કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી હોવાનું સામે આવી રહ્યું છે. જોકે યુજીસીનો નિયમ લાગુ પડતા જ દેશભરમાં અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શનો છે તે જોવા મળ્યા હતા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી થતા આ સમગ્ર મામલે સુનાવણી છે તે હાથ ધરવામાં આવી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પોતાનો મત છે તે રજૂ કર્યો છે. નિયમો અસ્પષ્ટ હોવાની વાત સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે, એટલે કે હવે આગામી સમયમાં વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે અને વધુ સુનાવણી હાથ ધરાય તે પહેલા 2012ના જે નિયમો છે તે જ લાગુ રહેશે. જોકે આજે એક મહત્વપૂર્ણ બેઠક પણ મળવાની છે ગુજરાતમાં અને જેમાં સવર્ણો સહિત પાટીદાર નેતાઓ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. યુજીસીના નવા નિયમો લાગુ પડતાની સાથે જ બેઠકોનો દોર અને અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શનો છે તે જોવા મળ્યા હતા. તો એડવોકેટ હરનીશ રાવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હરનીશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે યુજીસીનો જે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા, ઠેર ઠેર આપણે વિરોધ પ્રદર્શનો જોયા અને હવે આખરે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. શું કહેશો? સુપ્રીમ કોર્ટ પાસે રોક લગાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, કારણ કે કોઈ પણ કાયદામાં એવી જોગવાઈઓ ન હોઈ શકે કે જેનાથી ન્યાય આપવાના બહાને અન્યાય થાય. આ એક એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેમાં તમે કોઈ પણ ખોટી ફરિયાદો કરો તો તમને કોઈ રોક નથી અને સામેવાળાને જે ન્યાય મળવો જોઈએ 7 જ દિવસમાં એની ઇન્કવાયરી કરી નાખવાની છે. એટલે આ એવો ન્યાય કરવાનો હતો જેને આંધળા ન્યાયની વ્યાખ્યામાં લઈ જઈ શકાય અને આ ઠેર ઠેર થયેલા વિરોધ પ્રદર્શનને કારણે કદાચ એમના ધ્યાને આવ્યું કે અગાઉ જે જોગવાઈ હતી એને ડિલીટ કરવાની જે ભૂલ થઈ છે એ સુધારી લેવાનો અવકાશ છે. માટે સુપ્રીમ કોર્ટે આ જે પગલું તાત્કાલિક ધોરણે લીધું છે તે ખૂબ જ આવકાર્ય છે અને આશા રાખીએ છીએ કે આવનાર સમયમાં સુપ્રીમ કોર્ટ બેલેન્સ કરી અને કાયદામાં જરૂરી સુધારા સાથે એને એપ્રૂવ કરી અને યુજીસીમાં ફરી લાગુ કરાવશે. બિલકુલ. હરનીશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.